મંગલ કરીને બેઠ્યો ભાઈ સામુંડા સાવચાળા પરિવારના સુરાપુરા ગાદા એદી સા ફોન કરતા હતા નરેશ કે આની ખાસ ક્લિપ મારવાની છે આપણે જય સામુંડા સદા સહાય છે વીર દાદાની કૃપા ગાડી સોફાનો ભાવ કેવો છે હાલા યુટ્યુબ ફેમિલી જય માતાજી વસને બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો તો ભાઈ આપણે છે ને આવી ગયા છીએ અકાળ આવી ગઈ તમને ખબર છે અને તારી જવા નીકળી જશે અને છે ને સીધા ગાગડીએ પોઝ મારી દીધો છે કે નરેશની એવી ઈચ્છા હતી કે આપણે ગાગડીએથી વિડીયોની શરૂઆત કરવાની છોકરા બધા જોવા રહી ગયા નરેશ ને દેખાડે છોકરાઓને જઈ બેન રોવા મળ્યા ખુશી બેન ને અમારે એવું ચાલુ જ રહેશે આ એક ઠેલો લીધો છે ગાડી અને એવું લાગશે પછી બસમાં બેવાનું છે કા નરેશ હા તો કન્ટિન્યુ રહ્યો હાલો વિડીયોમાં બીજું થોડોક વિડીયો એડિટિંગ કરવાનું છે હા ગાગડીઓ અકાળામાં ગાગડીઓ જોરદાર એક નંબર ગાગડીઓ છે ને ફૂગી ગયા છે કા લાલ લાલ આખી થઈ ગઈ છે અને એક અહીં રિહાણી જો ખુશીબેન છે ને રિહાણા છે આપણે આવી ગયા જો મારા બાને હવે બધા કામ કરે છે મારા બા તો કાંઈ કરતા લાગે શું બનાવો છો તમે જો સેવ ટમેટાનું શાક બનાવે જો મારા બા છે ને શાક બનાવે છે નિરાલી બેન હું જીથરા ઉખાડીને બેઠો છું નિખિલભાઈ છે ને પાણી તરસ લાગી હતી એટલે પેલા પાણી પાઈ દીધું અને આ છે ને બેન લાવ ભૂતડો આ બેન ભૂતડો બહુ ખાય છે પણ ભૂતડો દેતા નથી લાવા નથી લા આ નિવિયાન છે ને ખુશાલી બેન રમવા મળ્યું છે હાય બેન જય માતાજી કિશન સારું છે ને કિશન બેઠો છે અમારા ભાસભાઈ કઈ પુગાડ દીધા તમે બે દિવસ તા પૂગ્યા ભાઈ હા સોફાનો ભાવ કેવો છે 1700 રૂપિયા 1500 રૂપિયા હા 1700 ને 1500 રૂપિયા ભાવ છે અને આ છે ને સિંગલ નો તો મળ્યો છે ડબલ માં સિંગલ આવ્યો જો તો ડબલ માં સિંગલ માં આવ્યા છે ભાઈ અને અમાર ભૂપત જો આમ થાશે ને શાક નથી ખાઈ શકતા માવા ખાઈ શકે છે અને આ સતુરભાઈ કાંઈક કામમાં બિઝી છે તો રાખે ને અહીંયા કાંઈક દીવો ચાલુ છે માતાજી પિતૃ દેવનું છે ને પિતૃ દેવનો છે દીવો ચાલુ ગોળા ને એવું ભરવાનું ચાલુ છે આમ જો સતુરભાઈ શું તમે કરો બિઝનેસ બિઝી છે હાલો એ બિઝી છે ને અમારી બાય કાંક બિઝી છે હું બા તમે બિઝી છે તમે શું કરો સતુરભાઈ છે ને શું કહેવાય કે મોળું શાક ખાય એટલે એના હાટું મોળું શાક બનાવે છે અને અમે જાઉં મંગળવારીમાં સસ્તી મંગળવારી ભરાય ને આવું છે તમારે બા એમ કહે છે મારે કાંઈ હાલો કન્ટિન્યુ ખાઈ પી લે હાલો ફટાફટ રોટલા બનાવો રોટલા નથી બનાવવાના જા રોટલા રજા છે તો કાંઈ નહીં હાલો મંગળવારી ભરાણી પાણી પૂરી ખાવા જવું પડશે આ રંજનબેન છે એ છે ને બે દિવસ ફોન કરતા હતા નરેશ કે આની ખાસ ક્લિપ મારવાની છે હા આ બેન છે ને શું કહેવાય કે બહારના જંગલમાં છે બે દિવસ ફોન કરે આ એમ કે નગરા ફોન કરે રાખે અને આ એમ કે ક્યાં પૂછાય એમ છે ને મોટા બેન છે રંજનબેન એટલે ફોન કરતા હતા કે ક્યાં પૂછાય એમ તો નરેશ કે હાલ રંજનબેનની ખાસ ક્લિપ મારવાની છે ફોન ઘૂમડે છે ભાઈ કા સારું છે માર્કેટમાં જવાનું છે કેવાય ક્યાં હા સસ્તી મંગળવારી જવાનું છે ને સસ્તી મંગળવારી જવાનું છે હા હા 2000 ઉછી ના આપે રંજનબેન તો ખરીદ કરવાની છે આપણે પૈસા ઉછીના લેવાના છે ને હે ભાઈ લેવા રંજનબેન પાસે લઈ લે હા ભૂપત ને મૂક્યા ભૂપત ને મારા બાપુજી છે ને ધાબે બેઠા હતા એટલે એનો વિડીયો નતો ઉતાર્યો ધાબે કામ કરતા હતા બાપુજી હા તો આવી ગયા છે એ વિશે આપણે બધા પિતૃનું કામ છે એટલે આવ્યા છે હા એ તો બાઈ અગાઉ કહી દીધું છે એટલે કાંઈ છે કા બાપુજી કાંઈ છે ને કાંઈ છે કાંઈ નહીં હાલો હવે હા કાલ પાછો વિડીયો બનાવી દેજો પૂરો થાય બા છે ને એમ જો તડકે રાંધે છે શાક બનાવ્યું છે સેવ ટમેટાનું છે ને સેવ ટમેટાનું શાક બનાવ્યું બાબા તડકે રાંધે બોલો હાલો એમ કહેવાય કે જમીન નવરા થઈ ગયા અને નરેશ અને સતુરભાઈ અને બીજું કોણ જાય કે ખબર નહીં કે દાદાએ
ચોખા મૂકવા જવાના છે. એટલે અમારા શું કહે શુદ્ધ ગુજરાતીમાં કે આપણે દાદાને આમંત્રણ દેવા જવાનું છે. અને ક્યાં જવાનું છે? પેલું ક્યાં જવાનું છે? નરેશને અને ભાઈને બધા જવાનું છે. શ્રીફળ અગરબત્તી ને એવું લઈને જાય છે. અમારે તો જાણ છે તાર કાકા આવે ને પછી એ તો આગળ કન્ટિન્યુ આગળના વિડીયોમાં બતાવવાનું છે. કારણ કે આ વિડીયો લાંબો થઈ જાય. નરેશ જાય છે દાદા એટલે હાલો નરેશ જાય. હે હાલો અત્યારે ગાડી લઈને અમે હાલતા થઈ ગયા છે. હાલો બની ગઈ. હવે ક્યાં જવી છે તમે વિડીયોમાં બનાવી રહેજો. જો આ કાળા ગજબનો તડકો અને રિક્ષામાં જો ખુલ્લી રિક્ષામાં અત્યારે જાય છે બધા માણસો. અને આને અમારે એસી વાળી ગાડી છે એટલે વાંધો નહીં થાય હોય તો અહીંયા સીધી ભૂખ મારે ઓહો તો બહુ ટાઢું થઈ ગયું ભાઈ. બહુ ટાઢું થઈ ગયું. તો વિડીયોમાં બનાવી રહેજો મેં ક્યાં જવી છે. હાલો હું વારસો નીકળો મારા ગાડીમાં છે. બહાર તો લૂ વાય છે બહુ. અને આ ભાઈ અંદર એમાં એમાં ગાડીમાં મચા કરે. અને ક્યાં આવી જાય વાડી જાય પેલી ક્યાં વાડી કહેવાય સાંઈ ક્યાંક અહીંયા આપણે આવ્યા છે. મારા હાથમાં છે શ્રીફળ અગરબત્તી છે. હાલો શું લેવાનું છે? હે જય ચામુંડા સદાય સહાય છે વીર દાદાની કૃપા. ગાડીમાં મસ્ત લઈશું છો ભાઈ. આપણે બહુ તડકો એ શત્રુભાઈ આ તડકો દુનિયાનો તડકો છે ને હાલો બની આવ્યા છે. અને અમે ક્યાં આવ્યા શત્રુભાઈ? અમારા ગુજરાપુરા સદાય એમને આપણે શું છે શું નામ છે? આ પેલું ક્યાં આવી જશે જુઓ અમે અહીંયા મંદિર છે પેલું કે આવ્યા છે. અને આ છે અમારા હાલાના પૂરા દાદા. બરાબર આ નામ લખ્યું છે સળિયાસા પરિવારના સુરાપુરા દાદા. એટલે આમાં તો બહુ સાદા દાદા બેઠા શું? કંકોત્રી રહી ગઈ છે. હવે આપણે અહીં મૂકવા આવ્યા છે શ્રીફળ અગરબત્તી અને કંકુવાળા ચોખા મૂકવા આવ્યા છે. આમંત્રણ દેવા છે કારણ કે કાલે આપણે લીલનું કાર્ય કરે છે અમારા હાલ. આપણા ભાઈ જો ફરી અહીં રાખી દીધી છાયા ગા ઠંડી હવામાં આમ જો ફરતા લીમડા પર લોકેશન જોતા એવું લાગે છે કે આ આવ્યા મઢે આવ્યા એવું લાગે જો. હા તો તમારી વાત સાચી છે. તો આવડા છે સાવડિયા પરિવારનો મઠ છે. જો દેખાય સાવનમાંનો મઠ છે સાવડિયા પરિવારના. જો મઠના ભુવા રાખડીબંધ ભુવા શ્રી ધીરુભાઈ બસુભાઈ સાવડિયા. એના ફોન નંબર પણ લખેલા છે. અને આ પઢિયાર ભુવા પ્રફુલભાઈ મનસુખભાઈ સાવડિયા પરિવારનો મઠ છે. તો ધજા બધા દેખાય છે. આનકુળ મેલડીમાં છે. અને આવી મેલડીમાંનો ચૂલ છે તાવો. તો હાલો હું અંદર દર્શન કરાવું તમને. અને આ છે મારા ગુરુના મઠ છે સમજાય ગયું. અને ભાઈ આ માતાજી જંગલમાં બેઠા છે. જો જંગલમાં મંગલગીરી છે. જો તો આ મઠ છે સાવનમાંનો મઠ છે અહીંયા. અને અહીંયા બેઠા વીરા બાપા બેઠા છે એના. અને અહીંયા છે મેલડીમાં જુઓ અહીંયા છે મેલડીમાંનો ફોટો તો. અને આ મેલડીમાંનું મંદિર છે. તો મઢે એક નંબર આલા ગ્રાન્ડ છે બનાવેલો જુઓ કેટલો મસ્ત મઠ છે. અને આજે મારા ગુરુ મને હીરા શીખવાડ્યા કાર્તિકે. અને એક આ બીજા ગુરુ એક હતા પ્રફુલભાઈ એને મને હીરા શીખવાડ્યા. આપણે એનો મઠ છે. દેહમાં આવતી જાયજો. અને અમે નીકળ્યા છે તારીખથી 4 કિલોમીટર આગો થાય પેલી ક્યાં રોડે જતા હતા અમે. અને આ મઠ અહીંયા આવેલો છે. હાલો આપણે માતાજીના દર્શન કરી જઈએ. હાલો માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે હાલતા થઈ છે. હાલો ફરેલ કાંટો બારી હવે મસ્ત મઠ છે. જંગલમાં મંગલ કરીને બેઠી હો ભાઈ. સાવડિયાની સાવન છે હો ભાઈ. હા મસ્ત છે અહીંયા તો મેરા ડુંગળા કમાવટ છે. હાલો ભાઈ ડ્રાઈવર ચાલુ કરો ગાડી. હાલો હાલતા થઈ છે આપણે અહીંથી. હાલો મળીશું આગળ જગ્યામાં. હાલો હવે ત્યાંથી સીધા મઠેથી આમંત્રણ બામંત્રણ બધે દઈ ને પછી તો ફરવા મૂકી દીધી રોડ માથે. અને સીધા લાકડા લેવા હો ભાઈ. તો હવનની માલપા લાકડા વાપરવાના. ક્યાં લાકડા લેવાના કીધા શત્રુભાઈ? હાલો પીપર અને બાવળ બરાબર 2 જાતનું લાકડું નહીં બાકી બધા લાકડા લેવાના છે. આપણા દાદા મેળા ભરવા અને વજનમાંથી આપણે લેવાના છે બરાબર. શત્રુભાઈ બંધળ હારે છે. બાયું હારે ન હારે પણ શત્રુભાઈ બંધળ હારવાના છે. પેલું ક્યાંથી એમાં તમે ગાડીમાં લેવા ઠાઠામાં નાખીને લાવ્યા. બોલો મોટી ગાડી લઈને જતા આપણે. આ શત્રુભાઈને છે ને મારો નાનો ભાઈ છે એને ઘરની મોટી ગાડી છે આ. અને આ જો બધા બંતળ હારે છે. આ શું કહેવાય કે આપણે બાયુને છે ને આરામ છે અને આદમીને કામ કરવાનું છે. અને આ લોકો છે ને મંગળવારે જાય છે અમને લેતા જાઓ. હાસી ને પૈસા નથી પણ એવું છે.
હાલો ભાભી તો સારા છે હો, કાંઈ વાંધો આવે એમ નથી મહિનો રોકાવી તો કા સારું હાલો અમે આગલા વિડીયોમાં શૂટ કરવાનું છે સારું સારું એટલું તું લઈ લે હવે આવ્યો છેલ્લે વારો બાયુનો તો આવી જ જાય વારો પડી હા લઈ લે હાલ તે વાર કાંઈ કિશન હાલો બંધ લઈને આવ્યા છે હવે અને મૂકી દે બધા શેષ લઈને આવી ગયા છે અને આ શેષ મળી બધાને આપવા પ્રસાદી છે ખુશી ને? આ ખુશી તારે જ ખાઈ પડે શેષ ત્યાં પછી લઈ લે શેષ હા લા મને દે હવે પ્રસાદી છે ને? હા મને દે પેલા હાલો શ્રીફળ વધારે હતું અહીંયા શત્રુભાઈ હા હાલો પરસે ખાઈ લે અને આપણે પૂરો કરવાનો છે ને વિડીયોને એને લેવાનો છે કારણ કે આ વિડીયો તો આમાં ઉતરશે મંગળવારીમાં તો મંગળવારનો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે એ આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો હાલો વિડીયોને એને લઈ લઈશું તો હાલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય